श्री गणेशाय नमः। ओम नमो भगवते वासुदेवाय। आसो मासनी कृष्ण पक्षनी एकादशी व्रत कथा। ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, હવે તમે આસો માસની કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સંભળાવો. આ કથાથી કયું ફળ મળે છે તે કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, આસો માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ રમા છે. આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. તેની કથા આ પ્રમાણે છે. પ્રાચીન કાળમાં મુચકુંદ નામનો એક રાજા હતો. તેના ઇન્દ્ર, વરુણ, કુબેર, વિભીષણ આદિ મિત્ર હતા. તે સત્યવાદી અને વિષ્ણુ ભક્ત હતો. તેનું રાજ્ય નિષ્કંટક હતું. તેને ચંદ્રભાગા નામની ઉત્તમ પુત્રી હતી. તેનો વિવાહ રાજા ચંદ્રસેનના પુત્ર શોભન સાથે કર્યા. એક સમયે જ્યારે શોભન પોતાના સાસરામાં હતા ત્યારે આ એકાદશી આવી. ચંદ્રભાગા વિચારવા લાગી કે એકાદશી નજીક આવી છે, પરંતુ મારા પતિ અત્યંત કમજોર છે, તેથી વ્રત કરી ન શકે. પરંતુ મારા પિતાની કડક આજ્ઞા છે. જ્યારે દશમ આવી ત્યારે રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો. એ સાંભળી શોભન પોતાની પત્નીની પાસે ગયો અને બોલ્યો કે હે પ્રિય, તમે મને કોઈ ઉપાય બતાવો, કારણ કે વ્રત કરીશ તો અવશ્ય મરી જ જઈશ. ત્યારે ચંદ્રભાગા બોલી, હે પ્રાણનાથ, મારા પિતાજીના રાજ્યમાં એકાદશીના દિવસે કોઈ પણ ભોજન કરી શકતું નથી. ત્યાં સુધી કે હાથી, ઘોડા જેવા પશુ પણ ઘાસ, અન્ન, જળ આદિ ગ્રહણ કરતા નથી. પછી અહીં મનુષ્ય કેવી રીતે ભોજન કરી શકે? જો ભોજન કરવા ઈચ્છો છો તો બીજા સ્થાન પર ચાલ્યા જાઓ, કારણ કે જો તમે આ સ્થાન પર રહેશો તો તમારે અવશ્ય વ્રત કરવું પડશે. ત્યારે શોભન બોલ્યો, હે પ્રિય, તારું કહેવું બિલકુલ સત્ય છે. હું વ્રત અવશ્ય જ કરીશ. ભાગ્યમાં જે લખ્યું છે તે જ થશે. આવો વિચાર કરીને તેણે એકાદશીનું વ્રત કર્યું અને તે ભૂખ તરસથી અત્યંત પીડિત થવા લાગ્યો. સૂર્ય ભગવાન પણ અસ્ત થઈ ગયા અને જાગરણ માટે રાત્રિ થઈ. તે રાત્રિ શોભનને દુઃખ દેનારી હતી. બીજા દિવસે પ્રાતઃ પહેલા જ શોભન આ સંસારમાંથી ચાલ્યો ગયો. રાજાએ તેના મૃતક શરીરને અગ્નિદાહ દઈ દીધો. ચંદ્રભાગા પોતાના પતિની આજ્ઞાનુસાર બળી મરી નહીં અને પિતાના ઘરમાં એણે રહેવાનું ઉત્તમ સમજ્યું. રમા એકાદશીના પ્રભાવથી શોભનને મંદરાચલ પર્વત પર ધન ધાન્યથી યુક્ત તથા શત્રુરહિત ઉત્તમ નગર મળ્યું. તેના મહેલમાં રત્ન તથા સ્વર્ણના થાંભલા લાગ્યા હતા. ત્યાં તે સ્વર્ણ અને મણિઓના સિંહાસન પર સુંદર વસ્ત્ર આભૂષણો યુક્ત બેઠો હતો. આભૂષણથી યુક્ત ગંધર્વ અને અપ્સરા એમની સ્તુતિ કરતા હતા. એ સમયે રાજા શોભન બીજા ઇન્દ્ર જેવો લાગતો હતો. એક સમયે મુચકુંદ નગરમાં રહેનાર એક સોમ શર્મા નામનો બ્રાહ્મણ તીર્થયાત્રા માટે નીકળ્યો. એણે ફરતા ફરતા તેમને જોયા. તે બ્રાહ્મણ પોતાના રાજાના જમાઈ જાણીને તેમની નજીક ગયો. રાજા શોભન બ્રાહ્મણને જોઈને ઊભા થયા અને પોતાના સસરા તથા સ્ત્રી ચંદ્રભાગાની કુશળતા પૂછવા લાગ્યો. સોમ શર્મા બોલ્યા, હે રાજન, અમારા રાજા કુશળ છે અને તમારી પત્ની ચંદ્રભાગા પણ કુશળ છે. હવે તમે તમારું વૃત્તાંત સંભળાવો. મને આ જોઈ ખૂબ આશ્ચર્ય છે કે આવું વિચિત્ર અને સુંદર નગર, જેને ન તો કોઈએ ક્યારેય સાંભળ્યું છે ન ક્યારેય જોયું છે, તો તમને કેવી રીતે પ્રાપ્ત થયું? તો શોભન બોલ્યા, હે દેવ, આ બધું આસો માસની કૃષ્ણ પક્ષની રમા એકાદશીના વ્રતનો પ્રભાવ છે. તેનાથી જ મને આ અનુપમ નગર પ્રાપ્ત થયું છે. પરંતુ આ અધ્રુવ કેમ છે અને ધ્રુવ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે તે તમે મને બતાવો. હું તમારા કહ્યા અનુસાર જ કરીશ. તેમાં તમે બિલકુલ જૂઠ ન સમજો. રાજા શોભન બોલ્યા, હે દેવ, મેં અશ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું હતું. તેના પ્રભાવથી મને આ નગર પ્રાપ્ત થયું છે. તેથી તેને હું અધ્રુવ માનું છું. જો તમે આ વૃત્તાંત રાજા મુચકુંદની પુત્રી ચંદ્રભાગાને કહેશો તો તે આને ધ્રુવ બનાવી શકે છે.
બ્રાહ્મણે ત્યાં આવીને ચંદ્રભાગાને સમસ્ત વૃત્તાંત કહ્યું. આથી રાજકન્યા ચંદ્રભાગા બોલી, હે બ્રાહ્મણ દેવ, શું તમે આ બધું વૃત્તાંત પ્રત્યક્ષ જોઈને આવ્યા છો અથવા તમારું સપનું કહો છો? ત્યારે બ્રાહ્મણ બોલ્યા, હે પુત્રી, મેં તારા પતિ શોભન તથા તેના નગરને પ્રત્યક્ષ જોયું છે, પરંતુ તે નગર અધ્રુવ છે. તું એવો ઉપાય કર જેનાથી તે ધ્રુવ થઈ જાય. જો તમે ત્યારે ચંદ્રભાગા બોલી, હે મહારાજ, તમે મને એ નગરમાં લઈ ચાલો. હું મારા પતિને જોવા ઈચ્છું છું. હું મારા વ્રતના પ્રભાવથી એ નગરને ધ્રુવ બનાવી લઈશ. ચંદ્રભાગાના વચન સાંભળી તે બ્રાહ્મણ તેને મંદરાચળ પર્વતની પાસે વામદેવના આશ્રમમાં લઈ ગયા. વામદેવે તેની કથા સાંભળી ચંદ્રભાગાને મંત્રોથી અભિષેક કર્યો. ચંદ્રભાગા મંત્રો તથા વ્રતના પ્રભાવથી દિવ્ય દેહ ધારણ કરીને પોતાના પતિની પાસે ગઈ. શોભને પોતાની પત્નીને જોઈને પ્રસન્નતાપૂર્વક તેને વામ અંગમાં બેસાડી. ચંદ્રભાગા બોલી, હે પ્રાણનાથ, હવે તમે મારા પુણ્ય સાંભળો. જ્યારે હું મારા પિતાના ગૃહે 8 વર્ષની હતી ત્યારથી હું સવિધિ એકાદશીનું વ્રત કરતી હતી. તે વ્રતોના પ્રભાવથી તમારું આ નગર ધ્રુવ થઈ જશે અને સમસ્ત કર્મોથી યુક્ત થઈને પ્રલયના અંત સુધી રહેશે. ચંદ્રભાગા દિવ્ય રૂપ ધારણ કરીને તથા દિવ્ય વસ્ત્રાલંકારોથી સજીને પોતાના પતિની સાથે આનંદપૂર્વક રહેવા લાગી. હે રાજન, આ મેં રમા એકાદશીનું મહાત્મ્ય કહ્યું છે. જે મનુષ્ય રમા એકાદશીનું વ્રત કરશે તેના સમસ્ત બ્રહ્મ હત્યા આદિ પાપ નષ્ટ થઈ જાય છે. એકાદશી માતની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.